પુત્ર ઘરે જાય ત્યારે પુત્ર જોઈને પિતા ક્યારે એવું નહીં બોલે કે હરે રામકૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ યે ક્યાં હુઆ. અમેરિકામાં સ્ટડી કર્યો એણે કે અત્યારના યુવાનો કમ્પ્યુટર એને આપ્યું અને એના કમ્પ્યુટરની સ્ક્રીન સ્કેન થતી હોય કે એ એક વિન્ડો પર એવરેજ કેટલું રહેશે 63 સેકન્ડ. 63 સેકન્ડે વિન્ડો બદલી નાખે, એક્ટિવિટી બદલી નાખે, એપ્લિકેશન બદલી 63 સેકન્ડથી વધારે એ એક જગ્યાએ એંગેજ નથી થઈ શકતો. આ હાલત થઈ છે એનું કારણ આ મોબાઈલ ફોન છે. આપણી માનસિકતા એ એવી કરી નાખે છે કે દર મિનિટે ચેન્જ જોઈએ. આ રીલ્સ કલ્ચર, દર મિનિટે ચેન્જ, દર મિનિટે કંઈક નવું. તો રિયલ વર્લ્ડમાં દર મિનિટે નવું બનશે? હવે તમે આગળની વાત કનેક્ટ કરો, કેમ વાર્તાલાપ બંધ થઈ ગયા? કેમ માતા પિતા અને પુત્રો વચ્ચે સંવાદ નથી થતા? કારણ કે આ કાલ્પનિક દુનિયા કરતા વાસ્તવિક દુનિયા બોરિંગ જ લાગશે હંમેશા. અહીંયા જેવા ડાયલોગ બોલાય મોબાઈલમાં, એવા ડાયલોગ રિયલ વર્લ્ડમાં નથી બોલાતા. પુત્ર ઘરે જાય ત્યારે પુત્ર જોઈને પિતા ક્યારે એવું નહીં બોલે કે હરે રામકૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ યે ક્યાં હુઆ. એવા ડાયલોગ્સ રિયલ વર્લ્ડમાં નહીં બોલાય. એટલે રિયલ વર્લ્ડ બોરિંગ લાગશે. રિયલ વર્લ્ડ બોરિંગ લાગશે એટલે જીવવાની મજા નહીં આવે. જીવવાની મજા નહીં આવે એટલે પાછી મોબાઈલની શરણાગતિ લેશે. મોબાઈલની શરણાગતિ લેશે એટલે આ માનસિકતા વધારે પાકી થશે. આ વિષચક્ર છે જેનો કોઈ અંત નથી. આપણે કંટ્રોલ કરવો પડશે.